હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 3 જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલ બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો અને હા, તમારા મિત્રો દોસ્તોને શેર કરશો। તો ત્રીજું ચેપ્ટર છે પદાર્થોનું અલગીકરણ। એમાં સાચો વિકલ્પ પસંદ કરી લખો। પહેલું, સિંગમાંથી ફોતરા દૂર કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? ઉપણવું। આપણે મિશ્રણમાંથી ઘટકોને શા માટે અલગ કરીએ છીએ? તો આપેલા તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી લખી શકાય। આપેલા તમામ મિશ્રણમાં જુદા જુદા કદના ઘટકો હોય ત્યારે તેમને અલગ કરવા કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ થાય? ચાળવું। તમને ગ્લાસમાં એકઠા કરેલા મણકા અલગ કરવાનું કહેવામાં આવે છે, તો આ મણકા કઈ રીતે અલગ કરી શકો છો? રંગના આધારે। નીચેની આકૃતિમાં દર્શાવેલ અનાજને અલગ કરવાની પદ્ધતિ ઓળખો। હવાની દિશા, સુપડું, હલકા ફોતરા, તો ઉપણવું। ત્યાર પછી આવશે ખાલી જગ્યા પૂરો। એ પેલા વિદ્યાર્થી મિત્રો, હજી જો તમને વિજ્ઞાન વિષયની અંદર તકલીફ હોય તો વિજ્ઞાન વિષયમાં તમે ફેનિલ સર જે છે એ ફેનિલ સરના તમે સરસ મજાના વિડીયો જોઈ શકો છો, અને આ સિવાય ધોરણ 6 ના દરેક વિષયના વિડીયો લેક્ચર જોઈ શકો છો। પરીક્ષા માટે પેપર, આ બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં શક્ય છે, જ્યાંથી 3 થી 12 ધોરણના દરેક વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ, અસાઇનમેન્ટ, જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ, તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન જેની પીડીએફ એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, એમાં તમારું ધોરણ તમારે પસંદ કરી અને વિષય પ્રમાણે પાઠવાય સરસ મજાના વિડીયો નિહાળી શકશો। પાણીમાં મિશ્રિત ભારે ઘટક પાણી ભરેલ પાત્રના તળિયે સ્થિર થાય છે, આ નિક્ષેપણનું ઉદાહરણ છે। બીજું, બાષ્પીભવન વિરુદ્ધ પ્રક્રિયા ઘનીભવન છે। દ્રાવ્ય અને દ્રાવકના મિશ્રણને દ્રાવણ કહે છે। દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી મેળવવા બાષ્પીભવન અને ઘનીભવન પદ્ધતિ વપરાય છે। ડુંડામાંથી દાણા અલગ કરવાની પદ્ધતિને ઉપણવું કહે છે। ચલો તફાવત આપો બાષ્પીભવન અને ઘનીભવન। પાણીનું વરાળમાં રૂપાંતર થવાની ક્રિયાને બાષ્પીભવન કહેવાય છે, અને પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘનીભવન કહે છે। સમુદ્રના પાણીની વરાળ થઈ વાદળા બનવા માટે બાષ્પીભવન કારણરૂપ છે, અને વાદળમાંથી વરસાદ પડે તે માટે ઘનીભવન કારણભૂત છે। ત્યાર પછી ગાળણ અને નિતારણ, બરાબર। તો આ પદ્ધતિ વડે પ્રવાહીમાંથી ભારે તેમજ હલકી અદ્રાવ્ય અશુદ્ધિઓ દૂર કરી શકાય। આ પદ્ધતિ વડે પ્રવાહીમાં ભારે અદ્રાવ્ય અશુદ્ધિઓ દૂર કરી શકાય છે। બીજો મુદ્દો પણ આપણે વ્યવસ્થિત રીતે લખી શકીએ છીએ। ત્યાર પછી ચાળવું અને વીણવું, બરાબર। તો એમના પણ સરસ મજાના 2 મુદ્દા અહીંયા લખવામાં આવેલા છે। ખરા ખોટા, નરી આંખે દેખાતા અને હાથથી પકડી સેવાય તેવા ઘટકોને અલગ કરવા માટે વીણવાની રીતનો ઉપયોગ થાય છે, ખરું। સામાન્ય તાપમાને રહેલા મીઠાના સંતૃપ્ત દ્રાવણમાં વધુ મીઠું ઓગાળી શકાય છે, ખોટું। ઘઉંના લોટમાં ભળી ગયેલ મગના દાણા અલગ કરવા માટે ચાળવાની રીતનો ઉપયોગ કરવામાં આવે છે, ખોટું। મિશ્રણમાં રહેલ ભારે અને હલકા ઘટકોને અલગ કરવા ઉપણવાની ક્રિયા કરવામાં આવે છે, ખરું। સામાન્ય મીઠાને તેના દ્રાવણમાંથી નિતારણ દ્વારા અલગ કરવામાં આવે છે, ખરું। પાણીમાં શાહી ભેળવતા શાહી તેના ગુણધર્મો ગુમાવે છે, ખોટું। લીંબુનું શરબત એ મિશ્રણ છે, ખરું। જો મિત્રો મગના દાણા હોય ને તો આપણે ઘઉં ચાળવાની જે લોટની ચાળણી છે ને, બરાબર, એ ચાળી શકાય તો પાછું ખરું આવી શકે, બરાબર। હા, ગરમ થવા પર સીધા બાષ્પમાં ફેરવાતા પદાર્થોને અલગ કરવા માટે ઘનીકરણનો ઉપયોગ થાય, ખોટું। પાણી તેનામાં દ્રાવ્ય પદાર્થોને જુદા જુદા જથ્થામાં શું કરે છે? ઓગાળે છે, ખરું। આગળ, જોડકા જોડો, પાણી અને તેલ, તો નિતારણ, લોટ અને લોખંડનો ભૂકો, તો એમાં આવશે ચુંબક વડે, પાણી અને મીઠું તો બાષ્પીભવન વડે, ચણા અને મિશ્ર થયેલો ચોખાનો લોટ તો ચાળવું, ઘઉંમાંથી કાકરા તો વીણવું। આગળ, પ્રશ્ન 6, પ્રશ્નનો જવાબ આપો। પાણી ભરેલા ગ્લાસમાં ચોક્કસ માત્રામાં ખાંડ ઓગાળ્યા પછી તેમાં વધુ ખાંડ ઓગળતી નથી, આવું કેમ બને છે? આના પાછળનું કારણ શું? તો જવાબ આપેલો છે। ઉપરના પ્રશ્નમાં જણાવેલ સ્થિતિમાં રહેલ દ્રાવણમાં જો વધુ ખાંડ ઓગાળવી હોય તો શું કરી શકાય? બરાબર, તો શું કરી શકાય? તો આપણે જવાબ એનો લખવાનો છે કે તો શું કરી શકાય। ક્લિયર? ચાલો
નરી આંખે દેખાતા અને હાથથી પકડી શકાય તેવા ઘટકોને અલગ કરવાની પદ્ધતિનું તમારા શબ્દોમાં વર્ણન કરો. બરાબર, તો તમારા શબ્દોમાં વર્ણન કરવાનું છે, તો અહીં કરેલું છે. રેડી? એનો જવાબ ચોથું. સુથારી કામ કરતા રાહુલજીના પિતાજીના સ્કૂટરની ચાવી લાકડાના વહેરમાં ક્યાંક ખોવાઈ ગયેલ છે. તેમને ચાવી શોધવામાં મદદ કરવા રાહુલે અલગીકરણની કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ? તો અહીંયા ચુંબકીય અલગીકરણ આવશે. તમારા મમ્મી શાક માર્કેટમાંથી શાકભાજી અને ફળોની ખરીદી કરીને આવ્યા. નો યુઝ પ્લાસ્ટિકના લીધે તેઓ કાપડની થેલીમાં શાકભાજી અને ફળો એક સાથે મૂકીને લાવ્યા. બધા મિશ્રિત શાકભાજી અને ફળોને અલગ કરવા કઈ પદ્ધતિ ઉપયોગી થશે? તો હાથ વડે વીણવાની. ચલો પ્રવૃત્તિ કરો. ડહોળા પાણીનો નમૂનો મેળવી નિતારણ અને ગાળણ પ્રક્રિયાઓ વડે અશુદ્ધિઓ દૂર કરવી. નિતારણ અને ગાળણ. ત્યાર પછી આવશે આગળ મીઠાનું સંતૃપ્ત દ્રાવણ બનાવો. બરાબર, તો મીઠાનું શું છે? સંતૃપ્ત દ્રાવણ. ચલો પ્રયોગ. મીઠાના દ્રાવણમાંથી મીઠું અને પાણી અલગ કરવું. હેતુ, સાધન, સામગ્રી, જરૂરી, આકૃતિ, પદ્ધતિ, અવલોકન અને નિર્ણય. રેડી? ચાલો નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે. તો કઈ વાંધો નહીં. પાણીનું વરાળમાં રૂપાંતરણ થવાની પ્રક્રિયાને શું કહેવાય? બાષ્પીભવન. દરિયાના પાણીમાં શું હોય? ક્ષાર. મીઠું મેળવવાની પ્રક્રિયા માટે દરિયાના પાણીને ક્યાં એકત્ર કરવામાં આવે છે? છીછરા ખાડાઓમાં. શુદ્ધિકરણ પ્રક્રિયા દ્વારા ક્ષારના મિશ્રણમાંથી શું મેળવવામાં આવે છે? મીઠું. બાષ્પીભવન પ્રક્રિયામાં દરિયાનું પાણી શાના દ્વારા ગરમ થાય છે? સૂર્ય પ્રકાશ દ્વારા. ઊભી ચાવી અને આડી ચાવીની રમત રમી તમને ઇંગ્લિશ સ્પેલિંગ અહીંયા આપેલા છે. એ સ્પેલિંગ તમારે અહીંયા લખવાના છે, ઊભી ચાવી અને આડી ચાવીમાં. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્પેલિંગ વ્યવસ્થિત રીતે તમને ઊભી અને આડી બંને ચાવીમાં લખીને બતાવેલા છે. બરાબર, જે તમે લખી શકો છો. તો આ રીતે સોલ્યુશન સરસ મજાનું અહીં પૂર્ણ થાય છે. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.